નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવના મોટા સમાચાર આવી ગયા છે। રશિયા યુક્રેનના સામસામે ભયંકર એટેકથી યુદ્ધ વધુ ભીષણ બની ગયું છે। ચાઇના અને અમેરિકા વચ્ચે વેપાર સંધિ વાર્તામાં પ્રગતિ જોવા મળી છે। સોનાના ભાવમાં થયો છે મોટો ફેરફાર। તો શરૂઆતમાં વાત કરી લઈએ સોનાના ભાવ પર અસર કરી રહેલા કેટલાક આંતરરાષ્ટ્રીય સમાચારોની। તો રશિયાએ ફક્ત 2 દિવસમાં જ યુક્રેનના અનેક શહેરો ઉપર 500થી વધુ ડ્રોન વડે હુમલો કર્યો છે, જેને લઈને યુક્રેનમાં મોટું નુકસાન થયું છે અને દુનિયાભરમાં હડકંપ મચી ગયો છે। આ બાજુ સામા વળતા હુમલા તરીકે યુક્રેને પણ રશિયા ઉપર મિસાઇલો છોડી છે। રશિયાના મિસાઇલ સ્ટોરેજ અને ડ્રોન ફેક્ટરીને યુક્રેને નિશાના બનાવ્યા છે। આ રીતે સામસામા હુમલા કરતા રશિયા યુક્રેન યુદ્ધ વધુ ભયંકર બની રહ્યું છે। ઇઝરાયલ હમાસ યુદ્ધમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે। ઇઝરાયલે ગાઝામાં ભયાનક હુમલા ચાલુ રાખ્યા છે। હમાસનો કમાન્ડર ઇઝરાયેલી હુમલામાં માર્યો જતા હમાસ ધૂંધવાઈ ગયું છે। હમાસે બદલામાં ઇઝરાયેલી બંધકોને મારવાની ધમકી આપતા હવે આ સ્થિતિ વધુ ગંભીર બની શકે છે। આ બાજુ ચાઇના અમેરિકા વચ્ચે જે ટ્રેડ ડીલ મામલે 2 દિવસથી બેઠકો થઈ રહી છે। ગઈકાલે પણ લંડનમાં બેઠક નોંધાઈ હતી અને આજે સતત બીજા દિવસે પણ આ બેઠક ચાલુ રહેશે અને આ બેઠકના અંતે કંઈક પોઝિટિવ રસ્તો નીકળવાની આશા બંધાઈ રહી છે। ઇકોનોમિક દ્રષ્ટિએ જોઈએ તો આવતીકાલે અમેરિકા જાહેર કરશે અગત્યના ઇકોનોમિક ડેટા, યુએસ કોર CPI ડેટા। આ ડેટા સોના ચાંદીના ભાવ ઉપર મોટી અસર કરી શકે છે। ભારતીય શેર બજાર ઉપર નજર કરીએ તો સતત 3 દિવસની તેજી બાદ આજે ભારતીય શેર બજાર ફ્લેટ ટ્રેડિંગ કરી રહ્યું છે। નિફ્ટી આજે બપોરે 2 વાગ્યે 21 પોઈન્ટના વધારા સાથે, જ્યારે સેન્સેક્સ 2 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા હતા। આગળની વાત કરતા પહેલા વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। શરૂઆત કરીએ ડોલર ઇન્ડેક્સથી। ડોલર ઇન્ડેક્સ સતત 1 મહિનાથી 100 પોઈન્ટની ઉપર જવા માટે સંઘર્ષ કરી રહ્યો છે। છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો ડોલર ઇન્ડેક્સમાં 6 જૂન આસપાસ જબરદસ્ત કડાકો બોલી ગયા બાદ સતત એક મજબૂતાઈનો માહોલ 99.19 પોઈન્ટ સુધી પહોંચી ગયો। ડોલર ઇન્ડેક્સ 24 કલાકની ડોલર ઇન્ડેક્સની રેન્જ 98.86 નીચામાં અને ઊંચામાં 99.36 સુધી જોવા મળી છે। ડોલર સામે ભારતીય રૂપિયાની વાત કરીએ તો સતત એક સપ્તાહથી રૂપિયો ધીમી ગતિએ મજબૂત થઈ રહ્યો છે, જે 5 જૂને 86 રૂપિયા નજીક એક ડોલર સામે રૂપિયો હતો તે હવે 85.62 રૂપિયા બોલાઈ ગયો છે। ચાંદીના ભાવની વાત કરીએ, 1 મહિનાનો ચાંદીના ભાવનો ચાર્ટ જોઈએ તો 1 મહિનામાં ચાંદીમાં તોફાની તેજી ફરી વળતા 12.71% જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો। છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો એક સપ્તાહમાં પણ ચાંદીએ જબરદસ્ત તેજી બતાવી અને 6.64%ના ઉછાળા સાથે આંતરરાષ્ટ્રીય ચાંદી 13 વર્ષની ટોચે પહોંચી ગઈ છે। છેલ્લી 24 કલાકની વાત કરીએ તો એક તબક્કે $37 નજીક પહોંચી ગયા બાદ ચાંદીના ભાવમાં સામાન્ય નરમાઈ જોવા મળી છે। છેલ્લી 24 કલાકનો ચાંદીના ભાવનો રેન્જ જોઈએ તો $36.31 નીચામાં અને ઊંચામાં ઉછળી $36.82 સુધી બોલાઈ ગઈ આંતરરાષ્ટ્રીય ચાંદી। અને આ વધઘટો વચ્ચે ગુજરાતના શહેરોમાં આજે 10 જૂને શું ભાવમાં વેચાઈ રહી છે ચાંદી તેની વાત કરીએ તો ચાંદી આંતરરાષ્ટ્રીય $36.53 1 કિલો 98.2, ચાંદી ચોરસા 1,02,595 1 કિલો 999, ચાંદી 1,04,395 999 GST, ચાંદી 1,09,295 અને ચાંદી MCX 1,06,645 રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે। છેલ્લા એક સપ્તાહની અંદર ચાંદીના ભાવમાં જબરદસ્ત વધઘટો વચ્ચે પ્રતિ કિલોએ 10,000 રૂપિયાનો ભયંકર ઉછાળો જોવા મળ્યો છે। જબરદસ્ત મોંઘી થઈ ગઈ છે ચાંદી। ચાંદીના ભાવ માટેના આજના દિવસના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે। ઊંચામાં 36.92, 37.16 અગત્યના રેઝિસ્ટન્સ, જો ચાંદી કુદાવે તો વધુ આગળ વધશે। નીચામાં 36.15 તોડે તો ચાંદી નીચે જઈ શકે। ચાંદી માટે આજના દિવસના MCXના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે। 1,06,799 ઉપર બાય કોલ માટે એન્ટ્રી તેમજ 1,06,015 ની નીચે ચાંદીમાં સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય। MCXના આ બાય અને સેલ કોલ ફક્ત સમજૂતી માટે જ છે। ચાંદીના ભાવના એનાલિસિસ ઉપર નજર કરીએ તો અત્યારે ઔદ્યોગિક ક્ષેત્રે જે ચાંદીની માંગમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે અને વૈશ્વિક લેવલે જે ટ્રેડ વેપાર મામલે અનિશ્ચિતતાનો માહોલ છે તેને લઈને ચાંદીમાં તોફાની તેજી જોવા મળી રહી છે। હવે સોનાના ભાવની વાત કરી લઈએ। સોનાના ભાવનો 1 મહિનાનો ચાર્ટ જોઈએ તો છેલ્લા 1 મહિનામાં સોનું મજબૂતી જાળવી રાખવામાં સફળ થયું। 1.37% જેટલો વધારો
છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો તેજી બાદ સોનામાં બે તરફી વધઘટ વચ્ચે એક નરમાઈનો માહોલ જોવા મળ્યો અને છેલ્લા એક સપ્તાહની અંદર સોનાના ભાવમાં નોંધાયો છે ઘટાડો. છેલ્લી 24 કલાકના ચાર્ટ ઉપર નજર કરીએ તો એક તબક્કે $3335 સુધી પહોંચી ગયા બાદ સોનામાં ઘટાડો જોવા મળ્યો. $3302 તળિયું બનાવ્યા બાદ સોનામાં ફરીથી ચમકારો જોવા મળ્યો છે. સોનાના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં $3302 અને ઊંચામાં $3334.87 જોવા મળી છે. સોનાના ભાવના એનાલિસિસ ઉપર નજર કરીએ તો અમેરિકા ચાઇના વચ્ચે વેપાર ડીલ મામલે થઈ રહેલી બેઠકોએ સોનાના ભાવની તેજીને અટકાવી, પરંતુ જીઓપોલિટિકલ સંજોગો જે વકરી રહ્યા છે તેણે સોનાને સપોર્ટ આપવાનું ચાલુ રાખતા બે તરફી વધઘટ વચ્ચે અથડાઈ રહ્યા છે સોનાના ભાવ. હવે આગળ અમેરિકા ચાઇના વચ્ચે જે આજે બીજા રાઉન્ડની વાતચીત થવાની છે લંડનમાં, તેને અંતે શું રિઝલ્ટ આવે તેના ઉપર એનાલિસ્ટોની નજર. જો કોઈ સમાધાનકારી રિઝલ્ટ કે નિવેદન આવશે તો સોનાના ભાવ ઉપર દબાણ વધી શકે. સોનાના ભાવના આજના દિવસના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે. ઊંચામાં 3336 3347 અગત્યના રેઝિસ્ટન્સ અને નીચામાં 3319 3302 3292 અગત્યના સપોર્ટ લેવલ. આ લેવલો વચ્ચે અથડાશે સોનાના ભાવ. MCX સોનાના ભાવ માટે આજના દિવસના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે. 96780 ઉપર સોનામાં બાય કોલ માટે એન્ટ્રી તેમજ 96324 ની નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. MCXના બાય અને સેલ કોલ ફક્ત સમજૂતી માટે જ છે. છેલ્લી 24 કલાકમાં આંતરરાષ્ટ્રીય સોનાના ભાવમાં વધઘટ વચ્ચે વધ્યા મથાળેથી ઘટાડો જોવા મળ્યો. ભારતીય બજારમાં બિલવાળા સોનાના ભાવમાં 10 ગ્રામના 700 અને પ્રતિ 100 ગ્રામના 7000 રૂપિયા જેટલી તોતિંગ ઉથલ પાથલ જોવા મળી ગઈ છે. આજે 10 જૂને ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું તેની વાત કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો આજનો ભાવ 97,730 રૂપિયા. 22 કેરેટ સોનું 89,530 રૂપિયા. 24 કેરેટ વિથ GST સોનું 99,420ના ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ, જામનગરમાં બે તરફી વધઘટ વચ્ચે સોનું મજબૂત. અમરેલી, ગોંડલ, કેશોદ, લીંબડી, પાલીતાણા, મુન્દ્રા, વિસાવદર અને દ્વારકાના 24 કેરેટ 22 કેરેટ સોનાના ભાવ તમે અત્યારે જોઈ રહ્યા હતા. ગુજરાતના બીજા શહેરોની વાત કરીએ તો રાજપીપળા, છોટાઉદેપુર, તાલાળા, જેતપુર, પાટણ, બોટાદ, મહીસાગર અને બારડોલીમાં 24 કેરેટ બિલ વગરનું સોનું 97,750 થી 97,800 રૂપિયા વચ્ચેના ભાવમાં વેચાઈ રહ્યું છે. 22 કેરેટ સોનાનો ભાવ 89,500 ની આસપાસ. નવસારી, માણસા, દાહોદ, પાલનપુર, ડીસા, ગાંધીધામ, મહુવા અને ખંભાળિયામાં પણ સોનામાં એક પ્રેશર વચ્ચે મજબૂત સપાટી જાળવી રાખી છે અને સોનું મજબૂત દેખાઈ રહ્યું છે. સોનાના ભાવમાં જે કંઈ સમાચારો આવી રહ્યા છે તેને લઈને આગળ હજુ મોટી વધઘટ થઈ શકે. તો તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો શહેરનું નામ લખી અને કોમેન્ટ કરો. અને આગળ સોનું અને ચાંદી હજુ ક્યારે કેટલું સસ્તું થશે, અત્યારે ખરીદી લેવું કે સસ્તું થવાની રાહ જોવી, મોટી અપડેટ આવી રહી છે. ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર જોવાનું ચૂકશો નહીં. સોના ચાંદીના ભાવની આવી અપડેટ રેગ્યુલર જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકમાંથી જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.